નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા હતા. તો આપણે છેલ્લે ચેપ્ટરની અંદર જોતા હતા કે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ વિશે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે પર્યાવરણનો અલગ અલગ જે મુદ્દાઓ છે, અલગ અલગ ટોપિક છે, એનો અભ્યાસ કર્યો. હવે આપણે ત્યારબાદ જે પર્યાવરણ એટલે કે ભૌતિક વિજ્ઞાનનું જ કહી શકાય અને એને આપણે જીવ વિજ્ઞાનમાં પણ લઈ શકીએ. એટલે કે આપણે ધોરણ 10ના અભ્યાસક્રમની અંદર જીવ વિજ્ઞાનની અંદર તેનો સમાવેશ કરેલો છે. તો હવે આપણે જીવ વિજ્ઞાનનો તો અભ્યાસ કર્યો, હવે થોડુંક આપણે ચેન્જ કરીએ એટલે કે ભૌતિક વિજ્ઞાનની અંદર જઈએ. તો ભૌતિક વિજ્ઞાન જોવી તો આપણને એક રસપ્રદ વિષય લાગે, મજા આવે એવો વિષય લાગે. પણ ક્યારે કે જ્યારે આપણને એમાં રસ પડે, થોડીક એના વિશે સમજણ પડે અને સમજણની સાથે સાથે આપણને એની અંદરથી આમ રસ ઉદ્ભવતો જાય, જાણવાની ઈચ્છા હોય. જો નવું નવું જાણવું હોય તો એના માટે ભૌતિક વિજ્ઞાન એટલે એકદમ રસપ્રદ વિષય ગણવું હોય તો ગણી શકાય. ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે જોઈએ તો ઘણા બધા મુદ્દાઓ આપણે કહીએ કે આપણી આસપાસ જે ભૌતિક જગત છે, તો આ ભૌતિક જગતની અંદરના મુદ્દાઓ આપણે જોવાના છે. તો એની અંદર આપણે વાત કરીએ, સૌ પ્રથમ તો પેલા પ્રકાશની વાત કરીએ. પ્રકાશ એટલે કે લાઇટ. હવે આપણને ખબર છે કે પ્રકાશ રહ્યો એ આપણને મોટા ભાગનો પ્રકાશ ક્યાંથી મળે, તો કે મેઇન પ્રકાશનો સોર્સ કેવો હોય તો સૂર્યને આપણે કહી શકીએ. એટલે કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ પ્રકાશની મદદથી આપણે જે આસપાસની દુનિયા છે, આસપાસની વસ્તુ છે એને આપણે જોઈ શકીએ છીએ. હવે માની લો કે જો પ્રકાશ ન હોય તો આપણે વસ્તુ જોઈ શકીએ? ન જોઈ શકીએ. એટલે આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ, આપણી આંખો દ્વારા જે પણ કાંઈ આપણે જોઈ શકીએ છીએ, આપણે પ્રકાશની અંદરથી પ્રકાશની મદદથી જોઈ શકીએ છીએ. પ્રકાશ ન હોય તો આપણે વસ્તુ જોઈ શકતા નથી. માનો કે જેમ કે તમને એક અંધારા ઓરડામાં બંધ કરી દેવામાં આવે તો અંધારા ઓરડામાં તમને કાંઈ દેખાશે નહીં? દેખાય. કેમ? તો કે ત્યાં પ્રકાશ આવતો નથી. તો આપણને જે વસ્તુ દેખાય છે એ પ્રકાશના હિસાબે દેખાય છે. તો આ કેવી રીતે દેખાય છે? પ્રકાશ આવે છે તો એની મદદથી આપણને વસ્તુ કેવી રીતે દેખાય છે, તો એના માટે એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રકાશ વિશે અભ્યાસ કરવાનો છે. તો એ આપણે ચેપ્ટર નંબર 10ની અંદર પ્રકરણ નંબર 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા વાત કરીએ આપણે પ્રકાશની. તો આપણે કીધું કે પ્રકાશની મદદથી આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. કેવી રીતે જોઈ શકીએ છીએ? તો કે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ હોય એ આપણને ક્યારે દેખાય કે જ્યારે પ્રકાશ રહ્યો એ વસ્તુ ઉપર પડે. વસ્તુ ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશના કિરણો રહ્યા એ વસ્તુ સાથે અથડાય અને ત્યાંથી પરાવર્તન પામે, પાછા વળે અને આપણી આંખમાં પ્રવેશે. એટલે આપણને ખબર છે કે આપણી આંખમાં એનું વસ્તુનું પ્રતિબિંબ રચાય અને જેની મદદથી આપણે એ વસ્તુને જોઈ શકીએ. ધારો કે ખુરશી આપણે જોતા હોય તો કેવી રીતે દેખાય? તો કે પ્રકાશના કિરણો રહ્યા એ ખુરશી ઉપર પડે અને ખુરશી ઉપરથી વળાંક પામીને આપણી આંખમાં આવે એટલે આપણને એ ખુરશી દેખાય. તો એ પ્રકાશ આપણને કેવી રીતે દેખાય છે? તો કે જે પ્રકાશનું કિરણ છે એ વસ્તુ સાથે અથડાય છે અને પાછું આવે છે, એની મદદથી આપણને દેખાય છે. એટલે કે પ્રકાશનું જે પરાવર્તન પામવાની ઘટના છે, પાછું વળવાની જે ઘટના છે, એની મદદથી આપણે જોઈ શકીએ છીએ. અને આ જે પરાવર્તનની ઘટના છે એની મદદથી આપણે ભૌતિક જગતની અંદર ઘણી બધી રસપ્રદ ઘટનાઓ પણ જોઈ હશે. જેમ કે વાત કરીએ મેઘધનુષ્યની. મેઘધનુષ્યમાં આપણને ખબર છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે આપણને આકાશમાં 7 રંગનો પટ્ટો દેખાય અને એકદમ સુંદર રમણીય વાતાવરણ હોય એવું લાગે. તો એ મેઘધનુષ્ય કેવી રીતે રચાય એ આપણે જાણી જ ગયા, એ આગળ ભણી પણ ગયા છીએ કે મેઘધનુષ્ય જે પરાવર્તનની ઘટના છે, જે વરસાદી વાતાવરણમાં જે હવામાં ભેજ હોય એ ભેજ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય અને પરાવર્તન પામે
એના હિસાબે આપણને અલગ અલગ રંગના પટ્ટા દેખાય છે. એવી જ રીતે આપણે કહીએ કે તારાનું ટમટમવું. રાતે આપણે આકાશમાં જોતા હોય તો તારાઓ એકદમ સીધા નથી દેખાતા, સ્થિર નથી દેખાતા, આમ ટમટમ ટમટમ થતા હોય એવા દેખાય. તો એ પણ એક પ્રકાશની જ જે ઘટના છે, પરાવર્તનની જ જે ઘટના છે, એ ઘટનાની મદદથી જ જોઈ શકીએ છીએ. એવી જ રીતે અલગ અલગ વસ્તુને જોઈ શકીએ. અરીસામાં આપણે પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. તો આવી બધી જે ઘટનાઓ છે એ આપણે જોઈએ તો એક આપણને વિશિષ્ટ ઘટનાઓ લાગે, સુંદર મજાની ઘટનાઓ લાગે. તો આ બધી જે ઘટનાઓ છે એ આપણે પ્રકાશના પરાવર્તનના હિસાબે, પ્રકાશના હિસાબે આપણે જોઈ શકીએ છીએ. હવે વાત કરતા હતા પ્રકાશ. તો પ્રકાશ રહ્યો એ પ્રકાશ કેવા સ્વરૂપમાં હોય? તો આપણે પ્રકાશ આમ કરીને જોઈએ તો કે આપણને લાઈટ દેખાય, પણ આપણે પ્રકાશનું કિરણ નથી જોઈ શકતા. પણ જ્યારે આપણે જોઈએ તો કોઈ અંધારા ઓરડામાં આપણે હોય કે અંધારા રૂમમાં હોય અને એ રૂમના દરવાજામાં કંઈક કાણું હોય કે નાનો હોલ હોય અને એમાંથી આપણે જોઈએ તો આમ પ્રકાશ આવતો હોય તો એકદમ આમ કિરણ લીટી સ્વરૂપે આવતો હોય, સીધી રેખા સ્વરૂપે આવી રીતે આવતો હોય અને આજુબાજુ કણો આપણને રજકણો ને એવું બધું દેખાતું હોય. તો એની એ આપણે જોયું તો એની ઉપરથી આપણને ખબર પડે કે આમ પ્રકાશ હોય સીધી રેખામાં હોય એવું લાગે ને? પ્રકાશ કેવી રેખામાં લાગે? સીધી રેખામાં હોય એવું લાગે. એટલે કે સુરેખ પથ પર ગતિ કરતો હોય એવો આપણને દેખાય. તો પ્રકાશને આપણે સુરેખ માર્ગ પણ ગણી શકીએ. સુરેખ માર્ગ પ્રકાશનું કહેવાય. પણ હકીકતમાં પ્રકાશનું જે સ્વરૂપ છે એ પ્રકાશ રહ્યો એ તરંગ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? તરંગ સ્વરૂપ ધરાવે છે. કેવું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ. તરંગ આપણને ખબર છે કે એટલે કે કિરણ સ્વરૂપ ધરાવે છે, એટલે કે સીધી રેખામાં આવતું હોય, પછી આપણે વેવ્સ અલગ અલગ જોતા હોઈએ. એટલે પ્રકાશ રહ્યો એ તરંગ સ્વરૂપ ધરાવે છે. ઘણી વખત એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય છે કે વિકલ્પમાં પણ આવી જાય પ્રકાશનું સ્વરૂપ કેવું? તો કે પ્રકાશ રહ્યો એ તરંગ સ્વરૂપે હોય છે. એવી જ રીતે બીજો પ્રશ્ન પણ પૂછાય છે કે પ્રકાશ એટલે શું? પ્રકાશ કોને કહેવાય? તો કે પ્રકાશ રહ્યો એ એક વિદ્યુત ચુંબકીય ચુંબકીય વિકિરણ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. પ્રકાશ એટલે તો કે એક વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. એને આપણે પ્રકાશ કહીએ છીએ કે એટલે કે કિરણ છે. કિરણ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે કે જે આપણી આંખમાં પ્રવેશે છે કે વસ્તુ પર પરાવર્તન પામીને પાછું આવે છે, તો જેને આપણે પ્રકાશ કહીએ છીએ. તો આની અંદર આપણને પ્રશ્ન પણ એક મળી ગયો કે પ્રકાશ એટલે શું? તેનું સ્વરૂપ જણાવો. તો પ્રકાશ એટલે શું? તો કે વિદ્યુત ચુંબકીય વિકિરણ ને પ્રકાશ કહે છે. તેનું સ્વરૂપ કેવું હોય છે? તો કે તરંગ સ્વરૂપ હોય છે. કેવું હોય છે? તરંગ સ્વરૂપ હોય છે. પ્રકાશ એટલે તરંગ, વિદ્યુત ચુંબકીય વિકિરણ એનું જે સ્વરૂપ હોય તો એ સ્વરૂપ કેવું હોય છે? તરંગ સ્વરૂપ. આ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાય અલગ અલગ અને 2 માર્કમાં પણ પૂછાય છે. તો એ પ્રકાશ રહ્યો એ તરંગ સ્વરૂપ હોય છે. કેવું સ્વરૂપ કીધું આપણે? તરંગ. સમજાણું તો પ્રકાશનું તરંગ સ્વરૂપ. એવી જ રીતે આપણે જે પ્રકાશની ઘટના છે એની મદદથી અલગ અલગ સ્વરૂપના અલગ અલગ ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર. એટલે કે એની જે મેઇન 2 ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે એ 2 ઘટના એટલે પરાવર્તન. પહેલી ઘટના કઈ? પરાવર્તન. અને બીજી ઘટના કઈ? વક્રીભવનની ઘટના. પરાવર્તન અને વક્રીભવન. તો પરાવર્તન વિશે આપણને ખબર પડી કે પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશનું કિરણ કોઈ વસ્તુ ઉપર પડે, આપાત થાય, ઉપર સૂર્યમાંથી આવતું કિરણ હોય એ આપણે કોઈ વસ્તુ ઉપર, કે ધારો કે આ બોર્ડ છે તો બોર્ડ ઉપર આવી રીતે આપાત થયું અને શું થાય છે? તો કે અહીંયા ભટકાય છે. કેમ કે સોંસરું તો નીકળશે નહીં, ભટકાય. તો એ ભટકાઈને પછી પાછું વળે છે કિરણ, તો એ પરાવર્તન કહેવાય. જે પ્રકાશનું કિરણ આપાત થાય અને ભટકાઈને જે પાછું વળવાની જે ઘટના છે એ ઘટના એટલે પરાવર્તન. અને વક્રીભવન એટલે તો કે વક્રીભવન એટલે કે કોઈ માધ્યમ હોય, કે ધારો કે કાચ લ્યો, કાચનો સ્લેબ, ઘન આકાર ટુકડો લ્યો કાચનો, તો એમાં શું થાય છે? તો કે આપણે નોર્મલી જોયું હોય તો કાચના સ્લેબને આપણે પુસ્તકના પાના ઉપર રાખી તો આપણને અક્ષરિયા સીધા નહીં દેખાય, કાં મોટા દેખાય છે, કાં નાના દેખાય છે, કાં વાંકા ચૂકા દેખાય છે.
તો એવી રીતે અલગ અલગ દેખાય. તો એ કેમ દેખાય? તો કે જે પ્રકાશરીઓ એ કાચના સ્લેબમાં આપાત થાય એટલે એ પરાવર્તન નથી પામતો, સોંસરો નીકળે છે. સોંસરો નીકળે છે પણ સીધે સીધો નથી જતો. કે ધારો કે આ કાચનો સ્લેબ છે, અહીંથી પ્રકાશનું કિરણ આપું થયું તો આવી રીતે નથી જતું. એ શું થાય છે? તો કે અહીંયા જે આપાત થઈ છે એટલે થોડુંક વળાંક પામશે અને પાછું અહીંયા થોડુંક સેજ વળાંક પામશે. એટલે કે શું થાય છે? બે જગ્યાએ, આ જગ્યાએ અને આ જગ્યાએ પ્રકાશનું કિરણ સેજ વાંકું વળે છે. શું થાય છે? કિરણ વાંકું વળે છે. તો આ જે વાંકું વળીને પછી પસાર થાય છે તો એ ઘટના એટલે વક્રી પવન. રેડી? હજી આપણે ડીપમાં સમજવાની છે પણ અત્યારે ખાલી એના વિશે ટૂંકમાં માહિતી લઈએ. પરાવર્તન એટલે ભટકાઈને સીધે સીધું પાછું આવે અને વક્રી પવન એટલે સોંસરું નીકળી જાય પણ વળાંક વળે, થોડોક વળાંક વળે એટલે વક્રી પવન. હવે આગળ વાત કરીએ તો જે પ્રકાશરીઓ હોય તો પ્રકાશ કયા સ્વરૂપે હોય? એ તરંગ સ્વરૂપે. પણ આપણને જોતા હોય તો પ્રકાશ તરંગ સ્વરૂપે હોય એટલે પ્રકાશના કિરણો આવતા હોય. પ્રકાશના કિરણ. તો પ્રકાશનું કિરણ કોને કહેવાય? પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો કે પ્રકાશ રહ્યો ને એ આવી રીતે હોય, ડોટ 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 બિંદુ હોય. શું હોય? બિંદુ. પ્રકાશના આવી રીતે બિંદુઓ હોય. આ જે બિંદુઓ છે કે બે કરતા વધારે બિંદુઓ, બે અથવા બે કરતા વધારે બિંદુઓ સુરેખ રેખામાં ગતિ કરતા હોય. કેવી રીતે ગતિ કરતા હોય? સુરેખ રેખામાં. એટલે કે આ જોઈ તો આ બિંદુઓ બધા જોડી તો આવી રીતે સીધી લીટી થઈ છે. બિંદુઓ જોડ્યા તો શું થયું? સીધી લીટી, સીધી રેખા બને. તો આ જે બન્યું એને શું કહેશે? પ્રકાશનું કિરણ. એટલે કે પ્રકાશના બિંદુઓ એક જ રેખામાં એક સુરેખ પથ પર ગતિ કરતા હોય. બે અથવા બે કરતા વધારે પ્રકાશના બિંદુઓ સુરેખ માર્ગ પર ગતિ કરતા હોય તો એને શું કહેવાય? પ્રકાશનું કિરણ. વ્યાખ્યા ક્યારેક એક માર્કમાં પૂછાય અને સાવ સહેલી જ છે કે પ્રકાશના જે બે અથવા બે કરતા વધારે બિંદુ, એક બિંદુને આપણે કિરણ ન કહી શકીએ. એક બિંદુથી આપણે કિરણ બને નહીં. મિનિમમ બે બિંદુની જરૂર પડે અથવા તો બે કરતા વધારે. તો બે અથવા બે કરતા વધારે બિંદુઓ હોય અને જે સુરેખ રેખામાં સીધી લીટીમાં ગતિ કરતા હોય તો એને કહીશું આપણે પ્રકાશનું કિરણ. નેક્સ્ટ, કિરણ પુંજ. પુંજ એટલે એક કરતા વધારે. પ્રકાશનું જે કિરણ છે તો એ કિરણોનો સમૂહ હોય. એટલે કે આવી રીતે એક કરતા વધારે કિરણો પસાર આવતા હોય. કેમ કે પ્રકાશ ક્યાંય એક જ કિરણ નહીં આવતું હોય, સૂર્યમાંથી એક જ કિરણ આવતું હોય, કેટલાય કિરણો આવતા હોય અલગ અલગ જગ્યાએથી. તો જ ને, નકર તો એક જ જગ્યાએ દેખાય. બધી બાજુ આપણને દેખાય તો કે બધી બાજુ કિરણો આપાત થતા હોય છે. તો એક કરતા બે કરતા વધારે કિરણો હોય એટલે કે એમાં પણ એવી જ રીતે બે અથવા બે કરતા વધારે કિરણો હોય તો એ કિરણોના સમૂહને શું કહીશું? કિરણ પુંજ. રેડી? પ્રકાશનું કિરણ એટલે શું સમજાણું? તો કે બે અથવા બે કરતા વધારે પ્રકાશના બિંદુઓ સુરેખ માર્ગ પર ગતિ કરતા હોય તો એને પ્રકાશનું કિરણ કહેવાય. રેડી? અને કિરણ પુંજ એટલે કિરણોનો સમૂહ. એક બે કરતા વધારે, બે અથવા બે કરતા વધારે કિરણોનો સમૂહ હોય એને કિરણ પુંજ કહેવાય. નેક્સ્ટ આપણે જોઈ પ્રતિબિંબ. આમાં આ ચેપ્ટરની અંદર આપણે જે મહત્વના મુદ્દા છે, મહત્વની વ્યાખ્યાઓ છે એ પણ આપણે સાથે સાથે જોતા જઈશું. એટલે પ્રતિબિંબ આપણે કહીએ કે પ્રતિબિંબ દેખાય. અરીસામાં આપણે જોયું તો આપણું આમ ચહેરો દેખાય, આમ દેખાય ને. આપણે અરીસામાં જોઈએ તો નોર્મલી અરીસામાં આપણને કેવું પ્રતિબિંબ દેખાય? તો કે આપણે જેવા હોય એવા જ દેખાય. એટલે કે જેવડું આપણું શરીર રહેશે એવડું જ આપણું પ્રતિબિંબ દેખાશે. એટલે કે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ દેખાય. હકીકતમાંથી કે અરીસામાં આપણે એસી ને આપણે તો બહાર ઉભા ને એટલે આભાસી અને ચત્તુ અને વસ્તુ જેવડું આપણને પ્રતિબિંબ દેખાય છે. તો આ પ્રતિબિંબ કોને કહેવાય? તો પ્રતિબિંબ કોને કહેવાય? તો કે પ્રતિબિંબ એટલે કોઈ એક બિંદુ હોય, કોઈ એક બિંદુ હોય. કોઈ એક બિંદુ છે કે ધારો કે આ બિંદુ છે, કોઈ એક બિંદુ અરીસો હોય. અરીસો હોય કે કોઈ પરાવર્તક સપાટી હોય, ચળકતી સપાટી હોય, એના ઉપર એમાંથી આવતું કિરણ આપાત થાય અને પરાવર્તન પામીને આપણને બિંદુ જેવું જ એ બિંદુ જ આપણને દેખાય. એ બિંદુ જ આપણને દેખાય. હકીકતમાં એ બિંદુ છે નહીં. તો જે આમ કહીએ
તો કોઈ એક બિંદુમાંથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય ત્યાં એક આભાસી બિંદુ રચાય છે, જેને આપણે કહીએ છીએ પ્રતિબિંબ. રેડી? સમજાણું કે કોઈ એક, હવે આ બિંદુ નાનકડું છે પણ અહીંયા એક આપણે બિંદુ લઈએ, એમાંથી આવતું કિરણ લઈએ તો એ પણ અહીંયા જ રચાય છે, તો આપણને શું મળ્યું? એનું પ્રતિબિંબ. એટલે કે કોઈ એક બિંદુમાંથી આવતા પ્રકાશના કિરણો પરાવર્તન પામીને જે જગ્યાએ ભેગા થાય તે જગ્યાએ પ્રતિબિંબ રચાય છે, જેને આપણે પ્રતિબિંબ કહીએ છીએ. એટલે કે એનું આભાસી, આપણે અરીસાની સામે ઊભા હોય તો અરીસામાં આપણને આપણો ચહેરો દેખાય તો એ ચહેરાને આપણે શું કહીશું? આપણું પ્રતિબિંબ. શું કહીશું? પ્રતિબિંબ. તો એને શું કહેવાય? પ્રતિબિંબ. તો એ સપાટી પાછી કેવી હોવી જોઈએ? તો કે પરાવર્તક સપાટી હોવી જોઈએ. કેવી સપાટી હોવી જોઈએ? પરાવર્તક સપાટી હોવી જોઈએ. એમાંથી કિરણ સોંસરું નીકળવું જોઈએ નહીં. કિરણ પાછું વળીને પાછું આવવું જોઈએ, ભટકાઈને પાછું આવવું જોઈએ. અંદર સોંસરું ઉતરી જાય તો આપણને પ્રતિબિંબ રચાય નહીં. એટલે કે કોઈ પરાવર્તક સપાટી ઉપર જે બિંદુમાંથી આવતા કિરણો આપાત થાય અને પરાવર્તન પામીને જ્યાં ભેગા થાય તેને પ્રતિબિંબ કહે છે. રેડી? તો પ્રતિબિંબ વિશે પણ આપણે સમજાઈ ગયું, કમ્પ્લીટ. હવે આગળ જોઈએ તો આગળ આપણે આજે પરાવર્તનની વાત કરતા હતા. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો પરાવર્તન એટલે આપણે વ્યાખ્યાયિત સ્વરૂપે જોઈએ તો જે પ્રકાશના કિરણો હે કોઈ સપાટી ઉપર આપાત થાય, પ્રકાશના કિરણો કોઈ સપાટી ઉપર આપાત થાય અને એ સપાટીએ અથડાય એટલે કે ભટકાય અને ભટકાઈને પાછું વળે, તો આ જે અથડાઈને પાછું વળવાની ઘટના છે એને આપણે પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. આ એક માર્કમાં વ્યાખ્યા પણ પૂછાય છે અને ક્યારેક પ્રશ્નમાં પણ આવે છે કે પરાવર્તન કોને કહેવાય? તો કે જે કોઈ એક પ્રકાશનું કિરણ હોય એ પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત થાય અને પછી ભટકાઈને અથડાઈને પાછું વળે, તો આ જે પાછું વળવાની ઘટના છે તો એ પાછું વળવાની ઘટનાને કહીશી પ્રકાશનું પરાવર્તન. જે પ્રકાશનું કિરણ આપાત થાય ભટકાઈને પાછું આવે એને પરાવર્તન કહેવામાં આવે છે. એના પ્રકારો તો મુખ્ય બે પ્રકારો છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. એના પ્રકારો કેટલા છે? બે. એમાં જ બીજો પ્રશ્ન લઈ લઈએ આપણે કે તેના પ્રકારો જણાવો. આ પણ એક માર્કમાં અલગ ખાલી આટલું પૂછે કે પ્રકાશનું પરાવર્તન શું, તો એ એક માર્કમાં પૂછાય, અને આખું પૂછે કે અને તેના પ્રકારો જણાવો તો 2 માર્કમાં પૂછે. પ્રકારો કયા કયા? નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશનું કિરણ કોઈ સપાટી ઉપર આપાત થાય અને અથડાઈને જે પાછું વળે અને એ પાછું વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહીશી. પ્રકાશનું એટલે પ્રકાશનું કિરણ રાખવાનું પરાવર્તન કહેવામાં આવે છે. એના પ્રકારો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો હવે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એટલે શું? ગોટાળો થાય ને. તો નિયમિત પરાવર્તન એટલે વ્યવસ્થિત હોય. નિયમિત આપણે નોર્મલી જોઈએ કે રેગ્યુલર હોય, વ્યવસ્થિત હોય. એટલે કે કોઈ સપાટી હોય, કોઈ આમ સપાટી હોય એના ઉપર પ્રકાશના કિરણો આપાત થતા હોય, આવી રીતે પ્રકાશના કિરણો આપાત થતા હોય અને ભટકાઈને પાછા જતા હોય, તો આવી રીતે વ્યવસ્થિત હોય. જો આમાં કિરણ આપાત થયું, પરાવર્તન સીધા માર્ગે, આપાત થયું, પરાવર્તન સીધા માર્ગે, આપાત થયું, પરાવર્તન સીધા માર્ગે. તો જો વ્યવસ્થિત લાઈનમાં પ્રકાશના કિરણો આપાત થયા, સમાંતર કિરણો આપાત થયા, તો પરાવર્તન પણ કેવા પામે છે? સમાંતર. એટલે કે જે સપાટી હોય, સમાંતર સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને પરાવર્તન પામીને એવી જ રીતે પાછા વળે, તો એને શું કહીશી? નિયમિત પરાવર્તન. એટલે કે નિયમિત, રેગ્યુલર, વ્યવસ્થિત લાઈનમાં આપણે હોય કે ધારો કે બધા વિદ્યાર્થીઓ જતા હોય
તો ક્લાસ વાઇઝ લાઇનમાં જતા હોય કેવું વ્યવસ્થિત લાગે, નિયમિત લાગે, રેગ્યુલર લાગે ને. પણ એવી રીતે આડાવડા વાંકા ચૂકા થતા હોય તો એ વ્યવસ્થિત કહેવાય ને. નિયમિત એટલે રેગ્યુલર, કે જે સમાંતર કિરણ સપાટી હોય, સમતલ સપાટી હોય, સમતલ સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને પરાવર્તન પામે. અને જે આપાત કોણ અને પરાવર્તન કોણ છે, આપાત કોણ અને પરાવર્તન કોણ એ સરખા હોય. એ આપણે લખવાની જરૂર નથી. આપણે એ પણ કહી શકીએ કે સમતલ સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય અને વ્યવસ્થિત પાછું વળે, સમાંતર કિરણ આપાત થાય અને સમાંતર કિરણ પરાવર્તન પામે, તેને આપણે નિયમિત પરાવર્તન કહીશું. અનિયમિત પરાવર્તન એટલે એનાથી ઉલટું, સપાટી સમતલ ન હોય, સપાટી સમતલ ન હોય એટલે કે ખરબચડી સપાટી હોય, આવી ઢોળાવવાળી સપાટી હોય, ખરબચડી સપાટી હોય, એમાં એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય તો પરાવર્તન પામીને વ્યવસ્થિત નહીં જાય, અસ્ત વ્યસ્ત જાય છે. આવી રીતે આડું જાય છે, અહીંયા કિરણ પરાવર્તન પામ્યું તો આમ જીવ. તો આ જે કિરણ છે એ આપાત થાય અને પરાવર્તન પામે, જો એમાં વ્યવસ્થિત નથી, વ્યવસ્થિત છે નહીં. તો જે આ ઢોળા વ્યવસ્થિત ન હોય એટલે કે ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને અસ્તવ્યસ્ત પરાવર્તન પામે, પરાવર્તન પામીને અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે તો એને આપણે કહીશું અનિયમિત પરાવર્તન. આ ખાલી આપણને જાણવા માટે જ છે. અને વ્યાખ્યા પૂછાય તો આપણે વ્યવસ્થિત લખી શકીએ કે નિયમિત પરાવર્તન એટલે સમતલ સપાટી ઉપર પરાવર્તન આપાત થાય પ્રકાશનું કિરણ અને એક જ દિશામાં ગતિ કરે, એને નિયમિત પરાવર્તન. અનિયમિત એટલે ખરબચડી સપાટી ઉપર પ્રકાશના કિરણો આપાત થાય અને અસ્તવ્યસ્ત પરાવર્તન પામીને ગતિ કરે તો એને કહીશું અનિયમિત પરાવર્તન. આ પણ પ્રશ્ન આપણને સમજાઈ ગયો કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, તેના પ્રકારો જણાવો. હવે જે પ્રકાશનું પરાવર્તન વિશે સમજ્યા, નિયમિત પરાવર્તન જોયું, અનિયમિત પરાવર્તન જોયું, અને આ જે પરાવર્તનની ઘટના છે એ પરાવર્તનની ઘટનાના હિસાબે જ આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ, નહીતર જોઈ શકીએ નહીં. એટલે પરાવર્તન વિશે આપણે અભ્યાસ કર્યો. હજી પરાવર્તનની અંદર ઘણી બધી બાબતો છે, તો એ બાબતો જોયા પહેલા આપણે થોડાક પરાવર્તનના જે નિયમો છે, જે આપણે આગળ અભ્યાસ કરી જ ગયા છીએ ધોરણ 9માં, આગળના ધોરણોમાં આપણે પરાવર્તનના નિયમો વિશે અભ્યાસ કરી જ ગયા છીએ, જેનો અભ્યાસ હજી એક વખત આપણે એનું ધોરણ 10માં રિવિઝન કરી લઈએ, ફરીથી જોઈ લઈએ. તો જે પરાવર્તન છે તો એ પરાવર્તનના નિયમો કેટલા હતા? 2. કયા કયા નિયમો હતા? તો એક હતો આપાત કોણ અને પરાવર્તન કોણ વાળો નિયમ. એક હતો આપાત કોણ અને પરાવર્તન કોણ. કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એ પહેલો નિયમ પ્રકાશના પરાવર્તનનો. જે પરાવર્તનના જે નિયમો છે, પરાવર્તનના નિયમો છે, એમાંથી એક નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોવા જોઈએ? સમાન. તો એ પહેલા આપાત કોણ અને પરાવર્તન કોણ વિશે આપણે જાણવું પડશે. આપાત કોણ કેને કહેવાય અને પરાવર્તન કોને કહેવાય? તો કે એક સમતલ સપાટી હોય, એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું, એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું અને ભટકાઈને પાછું વળશે. શું થાય છે? ભટકાઈને પાછું વળશે. વ્યવસ્થિત લે થોડું. એક સમતલ સપાટી, એના ઉપર પ્રકાશનું કિરણ આપાત થયું અને ભટકાઈને પાછું વળ્યું. આ જે રહી સપાટી છે પરાવર્તક સપાટી, આ પાછળ પરાવર્તન નહીં થાય એટલે ઓલું હોય છે કાળી સપાટી હોય છે, અને આ જે રહ્યું એ આ સપાટીને દોરેલ લંબ છે. આ રહ્યું એ આપાત કિરણ થઈ છે, આપાત કિરણ. આ થઈ છે પરાવર્તિત કિરણ. આ સપાટીને દોરેલ લંબ. અને આ રહી પરાવર્તક સપાટી. કોઈ પરાવર્તક સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય એટલે એને આપાત કિરણ કહીશું,
અને પરાવર્તન ભટકાઈને પાછું આવશે એટલે એને પરાવર્તિત કિરણ કહેશે. જો આમાં પાછી બીજી નવી વ્યાખ્યા, આપાત કિરણ કોને કહેવાય? કે જે કિરણ સપાટી ઉપર આપાત થાય આવે એને આપાત કિરણ કહેવાય. પરાવર્તિત કિરણ જે ભટકાઈને પાછું વળે પરાવર્તન પામે છે એને કહીશી પરાવર્તિત કિરણ. આપાત કોણ કોને કહીશી? તો કે જે આ જે સપાટીને દોરેલ લંબ છે એની સાથે જે ખૂણો બને, સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બને એ ખૂણાને આપાત કિરણે ખૂણો બનાવ્યો હોય છે તો એને આપાત કોણ કહીશી? આપાત કોણ. પરાવર્તિત સપાટીએ ખૂણો, પરાવર્તન કિરણે જે ખૂણો બનાવ્યો હોય છે એને પરાવર્તિત કોણ કહીશી અથવા પરાવર્તન કોણ કહીશી. વ્યાખ્યા સ્વરૂપે આપણે કેવું હોય તો કે જે આપાત કિરણ જે સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવામાં આવે છે, અને પરાવર્તિત કિરણ જે સપાટીને દોરેલ લંબ સાથે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ અથવા પરાવર્તિત કોણ કહેવામાં આવે છે. વ્યાખ્યા ઘણી વખત એક માર્કમાં પૂછાય. આપાત કિરણ કોને કહેવાય? પરાવર્તિત કિરણ કોને કહેવાય? આપાત કોણ કોને કહેવાય? પરાવર્તન કોણ કોને કહેવાય? તો એ આપણને સરળતાથી આવડી જાય. આપાત કિરણ એટલે જે કિરણ આપાત થાય એ, પરાવર્તિત કિરણ એટલે જે પરાવર્તન પામે એ. આપાત કોણ? તો કે આપાત કિરણ જે સપાટીને દોરેલ લંબ સાથે જે ખૂણો બનાવે એને આપાત કોણ કહેવાય, અને પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણ જે સપાટીને દોરેલ લંબ સાથે ખૂણો બનાવે તેને પરાવર્તન કોણ. અને આ જે પ્રકાશના પરાવર્તનના નિયમોમાં છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એટલે કે આ જે ખૂણો રહ્યો આ બંને ખૂણા કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ નંબર 2, બીજો ગુણધર્મ તો કે આ જે આપાત કિરણ છે, આપાત કિરણ છે અને આ જે પરાવર્તિત કિરણ છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, અને આ જે આપાત બિંદુ એટલે કે અહીંયા જે બિંદુ સપાટી ઉપર આપાત થાય છે, જે બિંદુએ કિરણ આપાત થાય છે એટલે કે આપાત બિંદુએ જે સપાટી છે, આ સપાટી એ સપાટીને દોરેલ લંબ, આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, આ ત્રણે ત્રણ વસ્તુ એક જ સમતલમાં હોય. જુઓ તો આ એક જ સમતલમાં થઈ ગયું. કેવું થયું? ત્રણે ત્રણ વસ્તુ એક જ સમતલમાં છે. જો આપાત કિરણ, રેડી, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ, આ ત્રણે ત્રણ ક્યાં હોવા જોઈએ? એક જ સમતલમાં હોવા જોઈએ. જે પરાવર્તનનો બીજો નિયમ છે. બે મુખ્ય નિયમ છે પ્રકાશના પરાવર્તનના. એક આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન, અને બીજો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોવા જોઈએ. આ નિયમ આપણે ભણી જ ગયા છીએ, ખાલી એક વખત રિવિઝન જ કરીએ છીએ. સમજાઈ ગયો નિયમમાં? રેડી, કમ્પ્લીટ. બંને નિયમ સમજાઈ ગયા. પ્રકાશનું જે પરાવર્તન એટલે શું તેના પ્રકારો પણ સમજાઈ ગયા, પછી એના નિયમો સમજાઈ ગયા. આગળ જે આપણે શરૂઆત કરી પ્રકાશ એટલે શું, તેનું સ્વરૂપ કેવું હોય છે એ પણ સમજાઈ ગયું. જે આ પ્રશ્નો છે આમાંથી ઘણી બધી વ્યાખ્યાઓ પણ આપણે જોઈ, કે જે પ્રકાશની વ્યાખ્યા જોઈ, પરાવર્તનની જોઈ, વક્રીભવન હજી આપણે આગળ જોઈશું ડીપમાં. અત્યારે ખાલી ઉપર છેલ્લું જોયું. પછી પ્રકાશનું કિરણની વ્યાખ્યા જોઈ. કિરણ એટલે તો કે પ્રકાશના જે બિંદુઓ છે સુરેખ માર્ગ ઉપર ગતિ કરતા હોય એને પ્રકાશનું કિરણ કહેવાય. પછી કિરણ પુંજ એટલે કે એક કરતાં વધારે કિરણો હોય એને કિરણ પુંજ કહેશી. પ્રતિબિંબ એટલે જે પ્રકાશનું જે કોઈ વસ્તુનું છે એટલે કે કોઈ બિંદુમાંથી જે પ્રકાશના કિરણો આ સપાટી ઉપર આપાત થાય અને પરાવર્તન પામી જે કિરણો છે એ જ્યાં ભેગા થાય ત્યાં આપણને એક એનું આભાસી પ્રતિબિંબ રચાય છે, જેને આપણે પ્રતિબિંબ કહીએ છીએ. રેડી, મળે છે એને પ્રતિબિંબ કહેવાય. પછી પ્રશ્ન જોયો પ્રકાશ એટલે શું તેના સ્વરૂપ જણાવો. પછી પ્રકાશનું પરાવર્તન એટલે શું તેના પ્રકાર જણાવો, અને પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે જોયા. તો આજે આપણે જે પ્રકાશના પરાવર્તન વિશે બાબતો જોઈ. હવે આ ચેપ્ટરની અંદર આ બધી બાબતો આપણે મુખ્ય ગોળીય અરીસો, કેવો ગોળીય અરીસા, આ ગોળીય અરીસાની મદદથી આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. ગોળીય અરીસો એટલે આપણે જે ઘરે હોય, ઘરે રૂમમાં તૈયાર થવા માટે જે અરીસા હોય એ કેવા હોય? એકદમ સીધા હોય, સમતલ હોય. પણ આપણે સમતલની વાત નથી કરવાની. ગોળાકાર એટલે કે જે અરીસાનો પૃષ્ઠભાગ
આવી રીતે વળાંકવાળો હોય, પૃષ્ઠભાગ આવી રીતે વળાંકવાળો હોય તો એને આપણે શું કહીશી? ગોળીય કહીશી. શું કહીશી? ગોળીય. તો આ જે પૃષ્ઠભાગ હોય વળાંકવાળો હોય તો એને આપણે ગોળીય કહીશી. અને એની એક બાજુની સપાટી ઘટ્ટ હોય, જેમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે, એટલે પ્રકાશનું કિરણ શોષરું નીકળી શકે નહીં. અને એક સપાટી હોય જે પરાવર્તક સપાટી હોય, કે આગળની સપાટી પરાવર્તક હોય, પાછળની સપાટી. રેડી? એટલે કે આ વર્તુળાકાર ભાગ છે, ગોળાકાર ભાગ છે, એટલા માટે એ અરીસાને કેવો કહીશી? ગોળીય અરીસા. અને એ ગોળીય અરીસાની મદદથી જ આપણે જે આ પરાવર્તનની ઘટનાને આપણે સમજવાની છે. તો ગોળીય અરીસાની બે ભાગ હોય, એક તો અંદરનો ભાગ હોય અને બહારનો ભાગ હોય. અંદરનો ભાગ હશે અને બહારનો ભાગ હશે. તો એ બંને ભાગ વિશે પણ આપણે અંદર જોવાનું છે, ગોળીય અરીસા વિશે પણ જોવાનું છે. એક બાજુ જ અરીસો હશે એટલે એક બાજુ પરાવર્તક હશે અને એક બાજુ ઘટ્ટ માધ્યમ હશે, ચળકતી. એક બાજુ એકદમ લીસી અને ચળકતી સપાટી હોય એટલે પરાવર્તન પામી જાય, એમાંથી આપણને દેખાય. આપણે જોઈ તો ઓલી ચમચી, આપણે જોઈ ચમચી, નવી ચમચી હોય એકદમ, એટલે ચમચી કેવી હોય? આમ સીધી નહીં હોય. ચમચીનો આગળનો ભાગ કેવો હોય છે? આમ આમ ગોળાકાર હશે, હોય ને? ગોળાકાર. તો એ ચમચીનો જે ગોળાકાર ભાગ છે ને, એ ચમચી પણ એક પ્રકારનો ગોળીય અરીસો જ કહેવાય. કેમ કે એનો ભાગ કેવો છે? પૃષ્ઠભાગ, પાછળનો ભાગ ગોળાકાર, એટલે ગોળીય અરીસો. એનું પણ આપણે એક પ્રવૃત્તિ ચોપડીમાં આપણને આપેલી છે કે આપણે જોવી તો ચમચી હોય તો ચમચીની બે સપાટી હોય, એક અંદરની સપાટી હોય અને એક બહારની, એક ખાડાવાળી હોય અને એક ઉપસેલી સપાટી હોય. તો આપણે જોઈશું તો કે પહેલાં ખાડાવાળી સપાટીને આપણે મોઢા સામે નજીક રાખવાની. શું દેખાય છે? એકદમ આપણને ચોખ્ખું આપણું મોઢું દેખાય. પછી જેમ થોડે દૂર લઈ જવાની, જેમ દૂર લઈ જાય તો શું થશે? આપણું મોઢું પણ નાનું મોટું થતું જશે, થાય ને? એવી જ રીતે ચમચીને ઉલટાવી નાખવાની, ઊંધી જોવાની, ઉપસેલો ભાગ આપણે મોઢા સામું રાખવાનો, પછી પાછું નજીક રાખવાનું, પછી લઈ જાઓ. તો એમાં આપણને જે પ્રતિબિંબ રહ્યું એ અલગ અલગ દેખાય છે. ઘરે આપણે પ્રેક્ટિસ કરવી કે આપણને કેવું એ ચમચી લઈને આમ જોવાનું કેવું પ્રતિબિંબ દેખાય છે. પહેલાં આગળનો ભાગ રાખવાનો, ખાડાવાળો ભાગ સામે રાખવાનો, પછી જોવાનું આમ નજીક રાખવાનું, પહેલાં કેવું મોટું દેખાય, સરસ દેખાય, લ્યો. પછી થોડુંક દૂર જાવ, નાનું મોટું થતું જાય છે. એ તમારે કહેવાનું કેવું થાય, એ તમારે કહેવાનું કેવું થાય, નાનું થાય, મોટું થાય, લંબગોળ થાય, એ તમારે કહો. તો જે આ જે અંદરનો ભાગ ગોળાકાર હોય અને એ એકદમ ચળકતો હોય અને પરાવર્તક હોય તો એને અંતર્ગોળ કહીશું, અંતર્ગોળ. અને જો બહારનો ભાગ હોય એટલે કે આવી રીતે હોય અને આ અંદરનો ભાગ પરાવર્તક હોય અને બહારનો ભાગ ચળકતો હોય તેને બહિર્ગોળ કહીશું. અંદરનો ભાગ પરાવર્તક હોય તેને અંતર્ગોળ, બહારનો ભાગ પરાવર્તક હોય તો બહિર્ગોળ. એ બધું આપણે હજી આગળ નેક્સ્ટ જોઈશું. આ તો અત્યારે ખાલી માત્ર જાણકારી માટે લઈ લીધું. રેડી? કમ્પ્લીટ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આગળ જે ગોળીય અરીસા વિશે ચર્ચા કરવાની છે એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું.